જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહે. તરબ વાળીનાથ મહાદેવ મંદિર ઇતિહાસ. ગામનું નામ તરબ કેવી રીતે પડ્યું? જાણો આ શિવધામની રસપ્રદ વાતો. તરબ વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો, તો જોઈએ આ શિવધામનો ઇતિહાસ, વિશેષતા અને રસપ્રદ વાતો. તરબ વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત રાજ્યના મોટા નેતાઓ પણ હાજરી આપશે. તરબ વાળીનાથ મહાદેવ મંદિર રબારી સમાજ સહિત અન્ય સમાજ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. 7 દિવસના આ ધાર્મિક કાર્યક્રમમાં અનેક કલાકારો સહિત સંતો, મહંતો પણ ઉપસ્થિત રહ્યા છે. રોજ 2 થી 3 લાખ ભક્તો તરબ ગામે ઉમટી રહ્યા છે. ત્યારે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં 5 લાખથી વધુ ભક્તો દર્શને આવે તેવી સંભાવના છે. તરબ ગામ ઇતિહાસ. ગામનું નામ તરબ કેવી રીતે પડ્યું? તરબ ગામ વાળીનાથ મહાદેવ ધામ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર ઊંઝા વચ્ચે પુરાતન દાનર્ત પ્રદેશ માં રૂપેણ અને પુષ્પાવતી નદી વચ્ચે આવેલું એક ગામ છે. તરબ ગામની પાસે મહામુનિ શ્રી વાલ્મીકીજીના તપક્ષેત્ર ગણાતા પૌરાણિક વાલમ ગામ તેમજ શ્રી ગણપતિ યાત્રાધામ અઠૌર ગામ પણ આવેલા છે. વિકિપીડિયા અનુસાર તરબ ગામનું નામ રબારી સમાજના એક ભક્ત તરભોવનભાના નામના પરથી આ ગામનું નામ તરબ પડ્યું છે. કહેવાય છે કે મૂળ રાજસ્થાનથી માલઢોર અર્થે અકૈણા કરતા કરતા ગુજરાતના ગામડે ગામડે વસેલ રબારીઓ પૈકી મોયડાવ શાખના રબારીઓ હાલના તરબ ગામે નેહડો બાંધી તરબ ગામે વસ્યા હતા. આ મોયડાવ પરિવારમાં તરભોવનભા મોયડાવ નામના એક ભલાભોળા ભક્તિવાન રબારી હતા. આ તરબ ગામનું નામ તરભોવનભા રબારીના નામથી પડેલ છે. વાળીનાથ મહાદેવ મંદિર ઇતિહાસ. ગામનું નામ તરબ કેવી રીતે પડ્યું? જાણો આ શિવધામની રસપ્રદ વાતો. તરબ વાળીનાથ મહાદેવ મંદિર ઇતિહાસ. ગામનું નામ તરબ કેવી રીતે પડ્યું? જાણો આ શિવધામની રસપ્રદ વાતો. તરબ વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો, તો જોઈએ આ શિવધામનો ઇતિહાસ, વિશેષતા અને રસપ્રદ વાતો. તરબ વાળીનાથ મહાદેવ મંદિર ઇતિહાસ. ગામનું નામ તરબ કેવી રીતે પડ્યું? જાણો આ શિવધામની રસપ્રદ વાતો. તરબ વાળીનાથ મહાદેવ મંદિર ઇતિહાસ. ફોટો વાળીનાથ મંદિર. ફેસબુક. તરબ વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત રાજ્યના મોટા નેતાઓ પણ હાજરી આપશે. તરબ વાળીનાથ મહાદેવ મંદિર રબારી સમાજ સહિત અન્ય સમાજ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. 7 દિવસના આ ધાર્મિક કાર્યક્રમમાં અનેક કલાકારો સહિત સંતો, મહંતો પણ ઉપસ્થિત રહ્યા છે. રોજ 2 થી 3 લાખ ભક્તો તરબ ગામે ઉમટી રહ્યા છે. ત્યારે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં 5 લાખથી વધુ ભક્તો દર્શને આવે તેવી સંભાવના છે. તરબ ગામ ઇતિહાસ. ગામનું નામ તરબ કેવી રીતે પડ્યું? તરબ ગામ વાળીનાથ મહાદેવ ધામ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર ઊંઝા વચ્ચે પુરાતન દાનર્ત પ્રદેશ માં રૂપેણ અને પુષ્પાવતી નદી વચ્ચે આવેલું એક ગામ છે. તરબ ગામની પાસે મહામુનિ શ્રી વાલ્મીકીજીના તપક્ષેત્ર ગણાતા પૌરાણિક વાલમ ગામ તેમજ શ્રી ગણપતિ યાત્રાધામ અઠૌર ગામ પણ આવેલા છે. વિકિપીડિયા અનુસાર
તરબ ગામનું નામ રબારી સમાજના એક ભક્ત તરભોવનભાના નામના પરથી આ ગામનું નામ તરબ પડ્યું છે. કહેવાય છે કે મૂળ રાજસ્થાનથી માલઢોર અર્થે અકૈણા કરતા કરતા ગુજરાતના ગામડે ગામડે વસેલ રબારીઓ પૈકી મોયડાવ શાખના રબારીઓ હાલના તરબ ગામે નેહડો બાંધી તરબ ગામે વસ્યા હતા. આ મોયડાવ પરિવારમાં તરભોવનભા મોયડાવ નામના એક ભલાભોળા ભક્તિવાન રબારી હતા. આ તરબ ગામનું નામ તરભોવનભા રબારીના નામથી પડેલ છે. તરબ વાળીનાથ મહાદેવ મંદિર ઇતિહાસ તરબ ગામ વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ 900 વર્ષ જૂનો છે. તેના પ્રાગટ્યની વાત કરીએ તો વિકિપીડિયા અનુસાર તરબ ગામે તરભોવનભા મોયડાવ નામના ભક્ત રહેતા હતા. કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા. મૂળ રાજસ્થાનથી આવી વસેલ આ તરભોવન મોયડાવ પોતાની કુળદેવી શ્રી ચામુંડા માતાના દર્શનાર્થે રાજસ્થાનમાં આવેલ સુંધા માતાના શરણે અવારનવાર જતા હતા તથા તરબ ગામના ગોદરેજ ધૂણો ધખાવી બેઠેલા શ્રી વિર્મગિરીજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા. ઘણા સમય નિયમ રાખ્યા પછી જ્યારે શરીર વૃદ્ધાવસ્થાએ પહોંચ્યું ત્યારે તરભોવનભાએ માતાજીને વિનંતી કરી કે હે માં, મેં ઘણીવાર આપના દર્શન કર્યા છે અને તે અર્થે અહીં સુધી આવ્યો, પરંતુ હવે આપ મારી સાથે પધારો કારણ કે હું આવી શકું તેમ નથી. ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે તમારા ગુરુદેવ શ્રી વિર્મગિરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વાસ છે અને તે વાત તમાર ગુરુદેવશ્રી જાણે છે. તેઓ સમર્થ યોગી પુરુષ છે. ભક્તરાજ તરભોવનભા તેમના સ્થાને પધાર્યા અને પૂજ્ય ગુરુદેવશ્રીના દર્શન કરવા ગયા. તે પહેલા જ પરમપૂ વિર્મગિરીજી મહારાજશ્રીને સમાધિ અવસ્થામાં ભગવાન શ્રી વાળીનાથ શ્રી ચામુંડા માતા શ્રી ગણેશના દર્શન થયા. તરભોવનભા મોયડાવ ભક્તે આવી પૂજ્ય બાપુને બધી માંડીને વાત કરી. બાપુશ્રીએ એ તરબ ગામની પુરાતન ભૂમિમાંથી વાળીનાથ મહાદેવ શ્રી ચામુંડા માં અને ગણેશજીની મૂર્તિઓ બહાર કઢાવી અને સ્થાપના કરી. ત્યારબાદ આ જગ્યા અન્ય સમાજ સાથે સાથે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું. રબારી સમાજ સહિત 36 જ્ઞાતિ આ સ્થાનને ગુરુગાદી તરીકે પરંપરાથી માને છે. રબારી સમાજ સહિત અન્ય કોમ માટે શ્રી વાળીનાથ મહાદેવ મંદિર મોટું આસ્થાનું કેન્દ્ર છે. 900 વર્ષ જૂના આ પવિત્ર ધામ ખાતે આજે પણ રબારી સમાજ તથા અન્ય 30 કોમ આવી શ્રદ્ધાપૂર્વક દર્શન માનતા વગેરે કરે છે અને શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠાથી સેવા કરે છે. તેમજ આ સ્થાનને ગુરુગાદી તરીકે પરંપરાથી માને છે. વાળીનાથ મહાદેવ ધામમાં મહંતાચાર્ય પરંપરા વાળીનાથ અખાડામાં 900 વર્ષ પહેલા બિરાજેલા પ્રથમ ગુરુગાદી પતિપુ વિર્મગિરી બાપુ દ્વારા મંદિર નિર્માણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંતાચાર્ય પરંપરા શરૂ થઈ. અત્યાર સુધીમાં 14 મહંતોએ વાળીનાથ મહાદેવ ધામની ગાદી સંભાળી હાલમાં શ્રી જયરામગીરી બાપુ રબારી વાળીનાથ મંદિરની સેવા પૂજા સહિતની ગાદી પરંપરા પર બિરાજમાન છે. વાળીનાથ મહાદેવ મંદિર મહંતો: પ્રથમ મહંત શ્રી વિર્મગિરીજી, બીજા મહંત શ્રી પ્રેમગિરીજી, ત્રીજા મહંત શ્રી સંતોકગિરીજી કોઠારી સ્વામી શ્રી માનગિરીજી, ચોથા મહંત શ્રી ગુલાબીગિરીજી કોઠારી સ્વામી શ્રી માનગિરીજી, પાંચમા મહંત શ્રી નાથગિરીજી કોઠારી સ્વામી શ્રી રેવાગિરીજી, છઠ્ઠા મહંત શ્રી જગમાલગિરીજી કોઠારી સ્વામી શ્રી રેવાગિરીજી, સાતમા મહંત શ્રી શંભુગિરીજી કોઠારી સ્વામી શ્રી અર્જણગિરીજી, આઠમા મહંત શ્રી ભગવાનગિરીજી કોઠારી સ્વામી શ્રી અર્જણગિરીજી, નવમા મહંત શ્રી મોતીગિરીજી કોઠારી સ્વામી શ્રી અર્જણગિરીજી, દસમા મહંત શ્રી કેશવગિરીજી કોઠારી સ્વામી શ્રી હેમગિરીજી, 11મા મહંત શ્રી હરિગિરીજી કોઠારી સ્વામી શ્રી રણહોડગિરીજી, 12મા મહંત શ્રી સૂરજીગિરીજી કોઠારી સ્વામી શ્રી મહાદેવગિરીજી, 13મા મહંત શ્રી બળદેવગિરીજી
કોઠારી સ્વામી શ્રી ગોવિંદગીરીજી, 14મા મહંત શ્રી જયરામગીરી બાપુ, કોઠારી સ્વામી શ્રી દશરથગીરીજી. તરબ વારીનાથ મહાદેવ મંદિરની વિશેષતા. તરબ ગામ ખાતે આવતીકાલે 22 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. ત્યારે જોઈએ આ મંદિરની ખાસિયતો. તમને જણાવી દઈએ કે 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર પુરાતન નાગરશૈલીથી બનાવવામાં આવ્યું છે. મંદિરને બંસીપહાડપુરના પથ્થરોથી નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની ઊંચાઈ 101 ફૂટ, લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. કહેવાય છે કે સોમનાથ મંદિર બાદ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શિવધામ બનાવવામાં આવ્યું છે.